हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં. દીકરાઓ, અત્યારે આપણે કરન્ટલી સ્ટ્રક્ચર ઓફ એટમ એટલે કે પરમાણુ બંધારણનો અભ્યાસ કરી રહ્યા છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ અને ટિપિકલ ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ 11th ના કમ્પેરેટિવલી. એટલે અત્યારે આપણે ચેપ્ટરની થોડી સ્પીડ કંટ્રોલમાં રાખી અને દરેકે દરેક કોન્સેપ્ટને ડિટેલમાં સમજતા જઈએ છીએ, કેમ કે આ ચેપ્ટર ફિઝિક્સમાં પણ યુઝફુલ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ કેને કહેવાય, તેમની કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એટલે કે દ્વૈત વર્તણૂક વિશેની વાત કરી ગયા. તેમની તરંગ લંબાઈ કેમ શોધવી, આવૃત્તિ કેને કહેવાય, આવૃત્તિનું સૂત્ર શું હશે એના વિશે ચર્ચા કરી ગયા. મેક્સ પ્લાન્કનું ઉર્જાનું સૂત્ર E = hc/λ અને એક મોલ ફોટોનની ઉર્જા Ne = nhc/λ નું સૂત્ર ધારવી ગયા. એને અનુસંધાને કોઈ MCQ કે દાખલા હોય તો તમે સોલ્વ કરી શકો. હવે આજના દિવસમાં આપણે જોશું કે નીલ બોહરના પરમાણુ નમૂનાને પાછો લઈ આવીએ તો નીલ બોહરે એવું કીધું કે કોઈ પણ પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષા કોઈ ચોક્કસ ઉર્જા સ્તર એટલે કે કક્ષામાં, માન્ય કક્ષામાં હોય અને ત્યાં તેનું કોણીય વેગમાન mvr = nh/2π જેટલું જ હોય. રાઈટ, આપણે આવું ડિસ્કસ કરી ગયા. ત્યાર પછી એ કક્ષાનું કેન્દ્રથી અંતર એટલે કે r નું સૂત્ર પણ શોધી ગયા. 52.9n²/z જે વેલ્યુ તમને pm માં મળશે. એ માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સ્પીડ 2.18 × 10⁶ z/n મીટર/s. આપણે એ ઇલેક્ટ્રોનનો વેગ વિશેનું પણ સૂત્ર શોધી ગયા. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જાનું સૂત્ર જોઈ ગયા, ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઉર્જાનું સૂત્ર જોઈ ગયા, બેનો સરવાળો એટલે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાના સૂત્ર પણ જોઈ ગયા. તો આપણે દીકરાઓ ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર જોઈ ગયા હતા -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં, અથવા તો જો 13.6 ને જો જૂલમાં કન્વર્ટ કરીએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ = 1.6022 × 10⁻19 જૂલ. મતલબ આને ગુણ્યા 1.6022 × 10⁻19 વડે ગુણાવીએ તો આન્સર આવશે 2.18 × 10⁻18. બરાબર, તો આ જૂલમાં વેલ્યુ થઈ. દીકરાઓ, આ બંને વેલ્યુ ને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને બદલે તમે RH લખી શકો છો તો એનું જનરલ સૂત્ર થઈ જાય છે કોઈ પણ માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા En = -RH(Z²/n²), જ્યાં RH બરાબર 13.6 જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા જોતી હોય તો, અને 2.18 × 10⁻18 વેલ્યુ લેવી જો તમારે જૂલમાં ઉર્જાનું મૂલ્ય જોતું હોય તો, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઉર્જા, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી? તો ધારો કે આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે તો આની ગતિજ ઉર્જા આના માઇનસ ને બદલે પ્લસ વેલ્યુ લઈ લ્યો તો આ એની ગતિજ ઉર્જા થઈ જશે. અને આ જ વેલ્યુ એને ગુણ્યા 2 કરશો, કુલ ઉર્જા આને ગુણ્યા તમે 2 કરશો તો એ તમારે સ્થિતિજ ઉર્જા થઈ જશે. રાઈટ, એ આપણે સંબંધો જોઈ ગયા. આજનો મુદ્દો શું છે? આ તો આપણે ઉર્જાના સૂત્રો તો જોઈ ગયા છીએ, પણ આજનો મુદ્દો એવો છે કે નીલ બોહર એવું કહે છે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જામાં, ચોક્કસ ઉર્જા સ્તર એટલે માન્ય કક્ષામાં જ્યારે પરિભ્રમણ કરતો હોય અને ત્યારે તમે તે ઇલેક્ટ્રોન ઉપર ઉર્જા આપાત કરો ત્યારે તે ઇલેક્ટ્રોન, હમણાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર નથી, એ તો આપણે બાકી છે, પણ લાસ્ટ લેક્ચરમાં આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની વાત કરી ગયા કે જ્યારે કોઈ પદાર્થ ઉપર જ્યારે ઉર્જા આપાત કરશો તો તેમાં રહેલા ઇલેક્ટ્રોન છે અથવા તો ઘટક કણો છે ઉર્જાનું શોષણ કરશે. તો શું થશે કે જો મારી પાસે કોઈ એક ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે હું અહીંયા લખું છું, દાખલા તરીકે મારી પાસે N1 છે, કોઈ કક્ષા છે N1. હવે આ અહીંયા લખું છું N1 કક્ષા છે, તેમાં કોઈ એક ઇલેક્ટ્રોન છે. હવે એ ઇલેક્ટ્રોન ને તમે જો ઉર્જા આપાત કરો, ઉર્જા એટલે કે વિચુંબકીય વિકિરણો, સૂર્યપ્રકાશ, કોઈ પણ hν જેને કહેવાય E = hν ઉર્જા ધરાવતા વિકિરણોને આપાત કરવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન આ અમુક તરંગ લંબાઈ વાળા વિકિરણોનું શોષણ કરશે અને ઇલેક્ટ્રોન છે એ N1 માંથી સંક્રાંતિ અનુભવી અને N2 માં જમ્પ મારશે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ મારે અને અહીંયા આવતો રહે. આને કહેવાય ટ્રાન્ઝિશન એટલે કે સંક્રાંતિ અનુભવે. સંક્રાંતિ. ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં શિફ્ટ થાય. સાંભળજો,
મતલબ જ્યારે ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપાત કરો છો, કેટલી ઉર્જા આપાત કરવો હોય તો ઠીક છે, જોશું પછી, પણ તમે જો આ ભૂમિ અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર તમે ઉર્જા આપાત કરો તો એ ઇલેક્ટ્રોન જમ્પ મારી ઉર્જાનું શોષણ કરશે, એટલે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા વધી જશે. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા વધશે તો ઉર્જા વધે તો એ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા ધરાવતી કક્ષામાં જતો રહેશે, એટલે એ ઇલેક્ટ્રોન જમ્પ મારી અને અહીંયા આવી જશે. તો એ ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા માનો કે N2 માં આવ્યો તો એ ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા કહેવાય અને આ ઘટનાને કહેવાય ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવે છે, ટ્રાન્ઝિશન અનુભવે છે. હવે શું થશે, એ ઇલેક્ટ્રોન પોતાની આ ઉત્તેજિત અવસ્થામાં સ્થાયી ન રહેતા અમુક સમય બાદ પુનઃ પોતાની મૂળભૂત અવસ્થામાં સંક્રમણ અનુભવે. મતલબ અમુક સમય બાદ પોતે પોતાની મૂળભૂત અવસ્થામાં પાછો ફરે. આ અહીંયા જે એની સ્ટેબિલિટી નેનો સેકન્ડ્સમાં હોય છે, એટલે ખૂબ જ અલ્પ પ્રમાણમાં સ્થાયી રહે ઉત્તેજિત અવસ્થામાં, અને ઇલેક્ટ્રોન પાછો પોતાની ભૂમિ અવસ્થામાં આવે. જ્યારે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં આવે ત્યારે અમુક તરંગ લંબાઈના વિકિરણોને ઉત્સર્જિત કરશે. આ છે ઉત્સર્જન પામતા વિકિરણો. આ ઉત્સર્જન પામતા વિકિરણોની આવૃત્તિ કેટલી, આ ઉત્સર્જન પામતા વિકિરણોની ઉર્જા કેટલી, આ ઉત્સર્જન પામતા વિકિરણોની તરંગ લંબાઈ કેટલી, આ ઉત્સર્જન પામતા વિકિરણોના તરંગોની સંખ્યા કેટલી, આ બધી વસ્તુ આજે આપણે ભણવાના છીએ. રેડી? તો જુઓ, નીલ બોહરના પરમાણુ નમૂના મુજબ થતા ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કે સંક્રમણ દરમિયાન થતા ઉર્જાના ફેરફાર, ઉત્સર્જિત થતા વિકિરણોની આવૃત્તિ, તરંગોની સંખ્યા, એના વિશે આપણે આજે ડિસ્કસ કરશું, સૂત્રો તારવશું. રેડી? ચાલો પાછું કહું છું કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થામાં હોય, ધારો કે ઇલેક્ટ્રોન અત્યારે n=1 અવસ્થામાં છે, ઇલેક્ટ્રોન અહીંયા છે n=1. હવે જ્યારે એ ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થા n=2 માં આવે ત્યારે થતો ઉર્જાનો ફેરફાર કેટલો? મતલબ તમારે આ ઇલેક્ટ્રોનને પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં નાખવો હોય તો તમારે કેટલી ઉર્જા આપવી પડે? તો શરૂઆતની ઉર્જા અને અહીંયા બીજા કક્ષાની ઉર્જા જોવો, પછી બીજી કક્ષામાંથી બીજી કક્ષાની અહીંયાની જે ઉર્જા છે એમાંથી આ પહેલી કક્ષાની ઉર્જા બાદ કરો. દાખલા તરીકે મારી પર ઉર્જા 5 જૂલ છે, મારે 15 જૂલ જેટલી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ અનુભવી છે, તો મારે કેટલી ઉર્જાનું શોષણ કરવું પડે? સાંભળજો, મારી ઉર્જા 5 જૂલ છે, સામે 15 જૂલ વાળી કક્ષા છે, મારે જમ્પ મારી અને 15 જૂલ વાળી કક્ષામાં જવું છે, તો મારે શું કરવાનું? 10 જૂલ ઉર્જાનું શોષણ કરવું પડે ને. તમને કેમ ખબર પડી? 15 - 10 એટલે મારી અંતિમ અવસ્થા માઇનસ પ્રારંભિક અવસ્થાની ઉર્જા. રેડી? તો આ સમગ્ર ઘટના દરમિયાન ખરેખર ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ અનુભવે ત્યારે જેટલી ઉર્જાનું શોષણ કરે એ બધી જ ઉર્જા જ્યારે પોતે સંક્રાંતિ પામી અને પાછું સંક્રમણ અનુભવે, જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે પાછો ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે પાછો ભૂમિ અવસ્થામાં આવે ત્યારે જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય એ બધી ઉર્જાને વિકિરણ સ્વરૂપે વિખેરિત કરી દેશે, અને સમગ્ર ઘટના સંક્રાંતિ અને સંક્રમણની પરિણામી ઘટના થાય ત્યારે ઉર્જાનો કુલ ફેરફાર 0 થઈ જાય. કેમ કે જેટલી ઉર્જાનું શોષણ કરે ઇલેક્ટ્રોન, જેટલી ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત અવસ્થામાં ગયા હોય અને પાછો જ્યારે ભૂમિ અવસ્થામાં આવે ત્યારે જેટલી ઉર્જાનું શોષણ કર્યું બધી ઉર્જા વિખેરિત કરી દેશે વિકિરણ સ્વરૂપે. એ વિખેરિત થતી ઉર્જાના વિકિરણો જો રંગીન હોય અને એ વિકિરણો તમારી આંખમાં પડે તો તમને એ પદાર્થ રંગીન દેખાય. કયો રંગ આવે? એ ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગ લંબાઈ ઉપર આધારિત હોય. જો એ તરંગ લંબાઈ લાલ રંગ માટે જવાબદાર હોય તો એ લાલ રંગના વિકિરણો દેખાય. તરંગ લંબાઈ, કેવા પ્રકારના વિદ્યુતચુંબકીય વિકિરણો છે એ આપણે આગળ જોશું. પણ તમારો પ્રશ્ન થાય કે સર અત્યારે માનો કે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થા n=1 માં છે, એમાંથી સંક્રાંતિ પામીને n=2 માં મોકલવો છે, ત્યારે એને કેટલી ઉર્જા દેવી પડે? ત્યારે તેને કેટલી ઉર્જા દેવી પડે? તો જો આગળના આપણે ગયા ને આગલા લેક્ચરમાં, એટલે કે ચોથા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ગયા હતા એનર્જીના ગેપ. અહીંયા હતો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, યાદ કરો, -13.6 હતો. અહીંયા હતું -3.8 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. અહીંયા હતું -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, અહીંયા હતું -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. આઈ થિંક તમને યાદ હોય તો, બરાબર. તો ટૂંકમાં આ ઉર્જાના આપણે જે ક્રમ લખ્યા હતા. પણ તમને એમ થાય કે માનો કે ઇલેક્ટ્રોનને ભૂમિ અવસ્થા 1 માંથી ઉત્તેજિત અવસ્થા n=2 માં શિફ્ટ થવું છે, તો ઉર્જાનો ફેરફાર કેટલો થાય? તો આ થશે ડેલ્ટા E1 ડેલ્ટા E1 E2 E1. તો તમે કઈ રીતે ઉર્જાનો ફેરફાર શોધશો? તો જુઓ, માટે તમે આમ શોધશો, ડેલ્ટા E મતલબ ઉર્જાનો ફેરફાર બરાબર
એવું જરૂરી તો નથી કે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જ જાય. બની શકે કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં જાય, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી અંતિમ કક્ષામાં જાય, કોઈ ઇન્ફાઇનાઇટ અંતરે જાય, અથવા તો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય. કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ અનુભવે ત્યારે ઊર્જાનો ફેરફાર કેટલો, અથવા તો સંક્રમણ અનુભવે ત્યારે ઊર્જાનો ફેરફાર કેટલો. તો તમારે એ કઈ રીતે શોધવું ઊર્જાનો ફેરફાર, તો સાંભળજો. ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI, મતલબ અંતિમ ઊર્જા એટલે અંતિમ કક્ષાની ઊર્જા માઇનસ પ્રારંભિક કક્ષાની ઊર્જા. ચાલો રેડી. હવે સાંભળજો. ડેલ્ટા ઈ બરાબર EF માટે અહીંયા વેલ્યુ મૂકીએ -13.6 Z સ્ક્વેર અપોન NF સ્ક્વેર, કેમ કે અંતિમ કક્ષા લીધી, માઇનસ EI એટલે -13.6 Z સ્ક્વેર અપોન NF સ્ક્વેર. દીકરા કામ કરીએ, હું 13.6 ને બદલે હું જનરલ લખી નાખું RH, એટલે તમે 13.6 લેશો તો તમને આ ઊર્જાનો તફાવત ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. જો તમે 2.18 10⁻18 લેશો તો ઊર્જાનો તફાવત તમને જૂલમાં મળશે. હવે આનું સાદુરૂપ આપીએ દીકરાઓ, તો સાદુરૂપ આપશો તો વેલ્યુ આવી મળશે. જુઓ, માટે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ -RH Z સ્ક્વેર અપોન NF સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ RH Z સ્ક્વેર, સોરી અહીંયા I આવશે, અપોન NI સ્ક્વેર. હવે આ પ્લસ છે, આ માઇનસ છે, તો એક કામ કરીએ, તમે સમજી શકો એટલા માટે એક સ્ટેપ વધારું, આ પ્લસને આગળ લઈ લઉં. RH Z સ્ક્વેર અપોન NI સ્ક્વેર માઇનસ RH Z સ્ક્વેર અપોન NF સ્ક્વેર. ચાલો રેડી. હવે કોમન નીકળે એટલે કોમન કાઢી લઈએ. RH અને Z સ્ક્વેર કોમન નીકળશે તો સૂત્ર બનશે માટે ડેલ્ટા ઈ મતલબ ઊર્જાનો ફેરફાર. ડેલ્ટા ઈ કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે કેટલી ઊર્જાનું શોષણ કરીને જાય એ તમને અહીંયાથી મળશે. ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ RH અને Z કોમન નીકળશે તો RH ઇન્ટુ Z સ્ક્વેર 1 અપોન NI સ્ક્વેર માઇનસ, જો Z સ્ક્વેર કોમન કાઢી લીધું, અને 1 અપોન NF સ્ક્વેર. તો આ બની ગયું કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે થતો ઊર્જાનો ફેરફાર. આ યાદ રાખજો, જ્યારે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ અનુભવશે, સંક્રાંતિ અનુભવે ત્યારે થતો ઊર્જાનો ફેરફાર, ડેલ્ટા ઈ ની વેલ્યુ પોઝિટિવ આવશે. શું કરવાને? કારણ કે જ્યારે ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે, જ્યારે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે ત્યારે ઊર્જાનું શોષણ કરે, અને ઊર્જાનું શોષણ કરતો હોય ત્યારે એની વેલ્યુ પ્લસ આવે. પરંતુ જો ઇલેક્ટ્રોન સંક્રાંતિ અનુભવતો હોય, તમને એમ કે n બરાબર 5 થી n બરાબર 3 માં ઇલેક્ટ્રોન આવે છે, ત્યારે કેમ ગણતરી કરવી? એટલે કે જો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા માંથી ભૂમિ અવસ્થામાં સંક્રમણ અનુભવતો હોય ત્યારે ડેલ્ટા ઈ નું મૂલ્ય નેગેટિવ એટલે કે માઇનસ આવશે. એનો મતલબ એ એવું બતાવે છે કે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ શું બતાવે છે? ઉષ્માનું શોષણ બતાવશે, એટલે કે ઉષ્મા શોષાય છે, હીટ શોષાય છે, જ્યારે ઉષ્મા એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય છે, મતલબ ઉર્જા મુક્ત થાય છે એવું બતાવે. કેમ કે જ્યારે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં આવશે ત્યારે ઉષ્માનું શું કરશે? વિખેરણ કરશે. રેડી? સાંભળજો, જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન છે, માનો કે અહીંયા કેન્દ્ર છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, આ બાહ્ય કક્ષા છે, હવે અહીંયા ઇલેક્ટ્રોન છે કેન્દ્રની ફરતે આકર્ષાયેલો છે, તમે બહારથી આની ઉપર ઉર્જા આપાત કરો, તમે આના ઉપર h આપાત કરો તો આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને ઉપર આવશે, પછી થોડીક વાર પછી એ જ ઇલેક્ટ્રોન નીચે આવશે ત્યારે અમુક તરંગ લંબાઈના વિકિરણોને વિખેરિત કરશે.
તો ત્યારે આ પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો જે કુલ ફેરફાર માપશો આ સૂત્ર અનુસાર, ત્યારે નેગેટિવ વેલ્યુ બતાવે. નેગેટિવ વેલ્યુ બતાવે તમારે ઓપ્શન તો ટીક પોઝિટિવ જ કરી નાખવાનો, કેમ કે નેગેટિવ વેલ્યુ છે એ તો ઉષ્માનું શોષણ થતું બતાવશે, ઉત્પન્ન થતી બતાવશે, અને અહીંયા ઉષ્માનું શોષણ થતું બતાવશે. તો તમારે આ સૂત્ર લખવાનું. પણ સાંભળજો, જો હાઇડ્રોજન પરમાણુની વાત કરવામાં આવે તો Z બરાબર 1 લેવું, કેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તો 1 હોય. તો ત્યારે સૂત્ર આવું થાય ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². આ યાદ રાખજો. તમને આવું સૂત્ર જોવા મળશે એનસીઆરટીમાં. તમને એમ થાય સર તમે Z ક્યાંથી કાઢ્યું? આ Z જનરલ સૂત્ર છે, આ માત્ર હાઇડ્રોજન માટે છે. જ્યાં RH બરાબર શું લઈ શકશો? 13.6 અથવા તો 2.18 10 - 18. તો તમે સૂત્ર જનરલ સૂત્ર પાછું લખી શકો. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 13.6 Z² 1/ni² માઇનસ 1/nf², અથવા તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ને આવે પ્લસ. આ સૂત્ર આપણે તાર્યું એ પ્રમાણે RH ને બદલે 2.18 10 - 18 Z² 1/ni² માઇનસ 1/nf². તો ચાલો દીકરાઓ, આ આપણે સૂત્ર જોઈ ગયા કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે કેટલી ઉર્જાનું શોષણ કરશે. આ શોષણ પામતી ઉર્જા કે ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે કેટલી ઉર્જાનું વિખેરણ કરશે. એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે પાછો પોતાની ભૂમિ અવસ્થામાં આવશે ત્યારે અમુક તરંગ લંબાઈના વિકિરણોને વિખેરિત કરશે. એ વિખેરિત થતી ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા E કઈ રીતે શોધવું? એ આ રીતે શોધવું, જ્યાં Ni એટલે શરૂઆતની કક્ષા કે જ્યાં ઇલેક્ટ્રોન હતો એની ભૂમિ અવસ્થા, અને NF એટલે જમ્પ મારીને કઈ કક્ષામાં ગયો એનું મૂલ્ય. RH તો અચળાંક છે, Z છે એ જે પરમાણુની વાત કરેલ છે એનો પરમાણુ ક્રમાંક મૂકવાનો. રેડી? તો ચાલો દીકરા, હવે આપણે એના 2-4 એક્ઝામ્પલ્સ દાખલા માટે જોઈએ, અને ત્યાર પછી આગળ આ ઉત્પન્ન થતા જે વિકિરણો છે એની આવૃત્તિ કેટલી હોય, ઉત્પન્ન થતા વિકિરણોની તરંગની સંખ્યા કેટલી હોય, પછી એની વિશે વાત કરશું. હવે આપણે આ ઉર્જા અથવા તો આ જે ઉર્જાના મૂલ્ય છે એના ઉપર આગળ વધીએ. આ મૂલ્ય આપણને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, જ્યારે આ મળશે જૂલમાં. હવે આ 3 પ્રશ્નને આધારે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવું. તમને હું અડધી ગણતરી સમજાવીશ, બાકીની તમારે પોતાની રીતે પ્રયત્ન કરવાનો છે. દાખલા તરીકે પ્રશ્ન છે કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન n બરાબર 1 થી n બરાબર 5 માં સંક્રાંતિ અનુભવે છે. મતલબ પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જમ્પ મારી બીજી, ત્રીજી, ચોથી ને 5મી કક્ષામાં જાય છે. ત્યારે કેટલી ઉર્જાનું શોષણ કરી અને સંક્રાંતિ અનુભવશે? કેમ કે ઉર્જાનું શોષણ થાય સંક્રાંતિ અનુભવે ત્યારે. તો ઉર્જાનું કેટલું શોષણ થશે એની ગણતરી કરો. તો આ જે પહેલો પ્રશ્ન છે એની ગણતરી કરવી હોય તો આન્સર નંબર 1 એ કેમ થશે? તો જો આ સૂત્ર મૂકશું, ડેલ્ટા E 1 to 5 પહેલેથી 5માં જશે ત્યારે થતો ઉર્જાનો ફેરફાર આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈએ તો 13.6 એટલે કે RH. Z² હાઇડ્રોજન માટે Z શું આવશે? 1. તો અહીંયા 1². હવે અહીંયા 1/ni² માઇનસ 1/nf². Ni એટલે શરૂઆતની 1 અને NF એટલે શરૂઆતની 1 અને અંતિમ 5. તો 1/1 માઇનસ 1/5 તો આન્સર આવશે 13.6. 1/1 માઇનસ 1/25. રેડી? તો 13.6 25 અહીં લસા લઈ 25 માઇનસ 1 એટલે 24/25. જે સાદુરૂપ આપશો એ થતો ઉર્જાનો ફેરફાર ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આટલી ઉર્જાનું શોષણ કરી, પ્લસમાં વેલ્યુ આવશે, આટલી ઉર્જાનું શોષણ કરી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી જમ્પ મારી અને 5મી કક્ષામાં જશે. ચાલો રેડી? હવે નેક્સ્ટ આટલી ઉર્જાનું શોષણ થાય, એમ કહું છું ઉર્જાનું શોષણ થાય એટલે પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં જવા માટે જે કુલ ઉર્જાનું એબ્ઝોર્બ કરીને જશે એ મૂલ્ય આટલું થશે. હવે માની લ્યો કે બીજો પ્રશ્ન લે કે હિલિયમ પ્લસ નો ઇલેક્ટ્રોન n બરાબર 3 થી n બરાબર 1 માં સંક્રમણ અનુભવે. સંક્રમણ એટલે ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં આવે ત્યારે ઉર્જાને મુક્ત કરશે, શોષણ નહીં કરે, મુક્ત કરશે. કેમ કે ઉપરથી નીચે આવે છે એટલે હાયર એક્સ્ટ્રા એક્સાઇટેડ સ્ટેટ, હાયર એનર્જેટિક સ્ટેટમાંથી લોઅર એનર્જેટિક સ્ટેટમાં ડિગ્રેડ થાય છે. ત્યારે n બરાબર 3 થી n બરાબર 1 માં સંક્રમણ અનુભવે ત્યારે થતો ઉર્જાનો ફેરફાર કેટલો? તો આન્સર નંબર 2 લઈએ. ચાલો,
ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 13.6 z સ્ક્વેર 1 અપોન ni સ્ક્વેર માઇનસ 1 અપોન nf સ્ક્વેર. આન્સર લેશું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. 13.6 z હિલિયમ માટે આવશે 2 એનો વર્ગ 1/1 ni લઈ લઈ 1 માઇનસ n 3 તેરીને 9 બરાબર. 1 3 નો વર્ગ 9 થઈ જશે એટલે આ તો 1 જ થઈ જશે. ચાલો તો 13.6 ગુણ્યા 4 1 માઇનસ 1/9 તો 9 1 9 લસા લેશો 9 માઇનસ 1 8/9 તો 13.6 ગુણ્યા 4 8/3 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર આવશે. સાદુરૂપ આપી દેવાનું જે આવશે એ આન્સર. આ બીજાનો પ્રશ્ન છે. આ રીતે તમારે સૂત્ર યુઝ કરશો ડાયરેક્ટ આન્સર આવશે. પણ ત્રીજો પ્રશ્ન જોવો, ત્રીજો પ્રશ્ન ખાસ એ પણ સમજાવો. આને હું હવે ભૂસી નાખું છું. ત્રીજો પ્રશ્ન જોવો, તમે તમારી રીતે હવે આનો સોલ્યુશન આપી શકો છો. આવા તમને લોટ ઓફ એક્ઝામ્પલ્સ મળશે. હું ડીપીપીમાં પણ તમને આવા એમસીક્યુઝ નાખીશ. બીજી કોઈ પણ રેફરન્સ બુકમાં સોલ્વ કરશો, લાઈક ફિનિક્સમાં સોલ્વ કરો છો તો ફિનિક્સમાં પણ તમને આવા પ્રશ્નો ઘણા ખરા જોવા મળશે. છતાં પણ જો કોઈ પ્રશ્ન ન આવડે તો તમે મને ડાઉટ્સ પૂછજો. ડાઉટ પૂછવામાં મૂંઝાતા નહીં. ચાલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે એ જરાક સોલ્વ કરી લઈએ. બરાબર. ત્રીજો પ્રશ્ન શું છે જો, લિથિયમ +2 ના ઇલેક્ટ્રોન માટે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ગણો. લિથિયમ +2 નો ઇલેક્ટ્રોન હોય, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, એમાંથી 2 ઇલેક્ટ્રોન તમે કાઢી નાખો એટલે 1 ઇલેક્ટ્રોન બચે. એ 1 ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે કુલ ઉર્જાનો ફેરફાર કેટલો થશે તો વિચારીએ. હવે આયનીકરણ ઉર્જા એટલે ઇલેક્ટ્રોનને દૂર જ કરી નાખવાનો છે, પરમાણુમાંથી કાઢી નાખવાનો છે, એટલે જેને કહેવાય અનંત અંતરે મોકલી દેવો છે. એટલે આયનીકરણ કરવું હોય ને તો એની ભૂમિ અવસ્થા લિથિયમ +2, લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 તો કાઢી નાખ્યા તો ત્રીજો 1 ઇલેક્ટ્રોન બચે, n બરાબર 1 માં હોય તો ni થઈ જશે 1 અને nf થઈ જશે ઇન્ફાઇનાઇટ, કેમ કે અનંત અંતરે મોકલવો છે. તો હવે સૂત્ર આનું સાદુરૂપ લઈએ તો ડેલ્ટા E અથવા તો ડેલ્ટા I આયોનાઇઝેશન બરાબર, આયનીકરણ ગુજરાતીમાં લખો બરાબર. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈએ z² 1 અપોન ni સ્ક્વેર માઇનસ 1 અપોન nf સ્ક્વેર. રેડી. ચલો 13.6 z લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 3, તો 3 નો વર્ગ થઈ જશે 3 તેરીને 9 1 અપોન ni 1 સ્ક્વેર માઇનસ 1 ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર. હવે 1/, ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર 0 થઈ જશે તો આ મૂલ્ય થઈ જશે 1, આ થઈ જશે ઓવરઓલ 0, તો જવાબ આવશે 13.6 ગુણ્યા 9 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ થઈ જશે લિથિયમ પ્લસમાં રહેલો જે 1 ઇલેક્ટ્રોન હોય તેનું સંપૂર્ણ આયનીકરણ કરવા, એટલે કે પોતાની ભૂમિ અવસ્થા 1 માંથી અનંત અંતરે મોકલવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય. ચલો રેડી. ઓકે, હવે આ ઉર્જાના પોઈન્ટ્સને તો જોઈ ગયા. હવે એ વાત કરીએ કે આ વિકિરણ જ્યારે ઉર્જાનું શોષણ કરી ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય અને જ્યારે પાછું ભૂમિ અવસ્થામાં આવે એટલે નીચે આવે ત્યારે જે ઉત્સર્જિત થતા વિકિરણો છે જે વીજ ચુંબકીય વિકિરણો હોય. મેં ગઈકાલે જ કીધું વીજ ચુંબકીય વિકિરણો કયા પ્રકારના હોય તો કે ભાઈ રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ, વિઝિબલ રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન હોય છે, એક્સરે હોય, ગામા હોય, કોસ્મિક રેઝ હોય, એની કેટલી તરંગ લંબાઈ હોય, શું છે, આ બધું આપણે આગળ જોશું. જે આ નેક્સ્ટ આ પોઈન્ટ પતે એટલે લેશું, એનો જ વારો છે. પણ એ ઉત્સર્જિત થતા જે વિકિરણો છે જ્યારે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં પાછો ફરે ત્યારે એ ઉત્સર્જિત થતા વિકિરણોની આવૃત્તિ કેટલી છે એ આ ઉર્જાના સૂત્ર ઉપરથી આપણે આવૃત્તિ પણ શોધી લઈએ. રેડી. ચાલો દીકરાઓ, હવે આપણે આગળ વધીએ કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ પરિભ્રમણ કરતો હોય, ચોક્કસ માર્ગમાં, ચોક્કસ કક્ષામાં, એની ભૂમિ અવસ્થા હોય. તમે એ ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપો તો પોતાની ભૂમિ અવસ્થામાં જાય અને પાછી શોષાયેલી ઉર્જાને પાછો વિખેરિત કરે ઉષ્મા સ્વરૂપે, એટલે કે કોઈ વિકિરણ સ્વરૂપે વિખેરિત કરશે અને ભૂમિ અવસ્થામાં આવશે. એ વિખેરિત થતા વિકિરણોની ઉર્જા કેટલી હોય, તરંગ લંબાઈ પણ શોધી શકાય. પણ મુદ્દો એ છે કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ થાય કે શોષણ ઉત્સર્જનની વાત સમજાતી નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. જ્યારે તમે એક ઇલેક્ટ્રોન તરીકે માનો વર્તો છો અને તમારી એક નોર્મલ અવસ્થા છે, વ્યવસ્થિત છે, અત્યારે તમે શાંતિથી હોય, તમે ગુસ્સે પણ ના હોય, એ અવસ્થાને તમારી ભૂમિ અવસ્થા કયો, અને બહારથી કોઈ વ્યક્તિ આવે ને તમને એનર્જી પ્રોવાઈડ કરે, મતલબ તમને ઉશ્કેરે, તમને વધારે ઉર્જા આપે, કટુ વચનો સંભળાવે, વિચુંબકીય વિકિરણ તમારા ઉપર આપાત કરે જેને કહેવાય, બરાબર, શબ્દોના એનર્જેટિક પાર્ટિકલ્સ તમારા ઉપર ભટકાડે,
કે તારી સાથે આવું છે ને તું આવો છો ને ફલાણું ઠીકણું તું કે ચાલે એમ નથી, એટલે તમારા અંદર એનર્જીનો લેવલ ઇન્ક્રીઝ થાય, એટલે તમે પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશો, એટલે તમે કોપાયમાન થશો, બરાબર, ગુસ્સે થશો, એટલે તમારી એક્સાઇટેડ સ્ટેટ આવે. તો તમે આજીવન ગુસ્સે નથી રહેતા, ટેમ્પરરી ક્ષણિક તમે ગુસ્સે રહે છો, અને પછી તમે જેટલી ઉર્જાનું શોષણ કર્યું હતું એ બધી ઉર્જાને પાછા વિખેરિત કરી નાખો છો. કોયરું હાલ ને હવે ભલે ને કહી ગયો વાંધો નહીં, મગજમાં ના લેવાય એમ કરીને તમે જેટલી ઉર્જાનું શોષણ કરેલું હતું બધું વિખેરિત કરી દેશો અને પોતાની મૂળભૂત અવસ્થામાં પાછા આવશો. તો જ્યારે તમે કેટલી ઉર્જાને વિખેરિત કરશો, તો કે જેટલી ઉર્જા તમારા ઉપર આપાત કરેલી હતી તેટલી ઉર્જાને અનુવર્તી તમે વિખેરિત કરશો. એ વિખેરિત થતા વિકિરણોની આવૃત્તિ કેટલી છે, એની તરંગ લંબાઈ કેટલી છે, તરંગ સંખ્યા કેટલી છે, કેમ ગણવું એની વાત કરીએ, અને એ આ ઉર્જાના સૂત્રને આધારે જ સમજીએ. દાખલા તરીકે આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ ડેલ્ટા ઈ એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોનનું જ્યારે સંક્રાંતિ કે સંક્રમણ થાય ત્યારે ઇલેક્ટ્રોન જમ્પ મારીને હાયર એક્સાઇટેડ કે લોઅર એક્સાઇટેડ સ્ટેટમાં જ્યારે શિફ્ટ થતો હોય ત્યારે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ આર એચ ઇન્ટુ ઝેડ સ્ક્વેર 1/ni² માઇનસ 1/nf² હતું, રાઈટ. હવે આપણે એક સૂત્ર યાદ કરીએ જે આપણે હમણાં જ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા, મેક્સ પ્લાન્કના સૂત્રને અનુવર્તી, કે E અથવા તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યુ. કોઈ પણ હમણાં જ આપણે આગળ જોઈ ગયા કે ભાઈ આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે અથવા તો ઉપરથી નીચે આવે ત્યારે ઉર્જાનો ફેરફાર કેટલો હોય, તો કે જેટલી ઉર્જા તમે આપાત કરી હોય એટલી ઉર્જા જમ્પ મારીને ઉપર જાય. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ન્યુ. તો હવે આને મતલબ લખી h ન્યુ બરાબર r h z સ્ક્વેર 1/ni² માઇનસ 1/nf². ચલો રેડી. હવે જો ન્યુ ને સૂત્રનો કરતા બનાવીએ એટલે કે આ થઈ ગયું આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી RH અપોન h એટલે પ્લાન્કનો અચળાંક ઇન્ટુ z² 1/ni² માઇનસ 1/nf². ચાલો રેડી. તો જ્યાં ન્યુ બરાબર RH ની વેલ્યુ લઈએ 2.18 10⁻⁻18 અપોન h ની વેલ્યુ 6.626 ઇન્ટુ 10⁻⁻34 આ વેલ્યુઝ યાદ હોવી જોઈએ, ઇન્ટુ z² 1/ni² માઇનસ 1/nf². તો આની કિંમત જો સાદરૂપ આપી દેશો તો જવાબ આવશે 3.29 ઇન્ટુ 10⁻15 z² 1/ni² માઇનસ 1/nf² હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇનવર્સ. ચાલો રેડી. તો આ થઈ ગયું આવૃત્તિનું સૂત્ર. જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કે સંક્રમણ અનુભવતો હોય ત્યારે શોષાતા કે વિખેરાતા વિકિરણોની આવૃત્તિનું મૂલ્ય. હવે જુઓ, ન્યૂનું સૂત્ર તો મળી ગયું, ન્યુ બરાબર 3.29 ઇન્ટુ 10⁻15 z² 1/ni² માઇનસ 1/nf². ચાલો રેડી. આ તો આવૃત્તિ થઈ ગઈ 15 3.29 × 10⁻15 z² ni² ni એટલે શરૂઆતની અવસ્થા, ભૂમિ અવસ્થા, ઇલેક્ટ્રોનની શરૂઆતની કક્ષા, જમ્પ મારીને જ્યાં જાય ત્યાં અંતિમ કક્ષા એટલે ઊંચી કક્ષા હોય એ ફાઇનલ. z એટલે પરમાણુ ક્રમાંક. જો હાઇડ્રોજન માટેની વાત આવે તો હાઇડ્રોજન પરમાણુ માટે નીલ બોહરનો પરમાણુય સિદ્ધાંત હાઇડ્રોજન માટે હતો. નીલ બોરમાં લિમિટેશન આવશે ને ત્યારે જોશું કે નીલ બોરમાં પણ ઘણી લિમિટેશન્સ છે, મર્યાદાઓ છે. તો ન્યુ બરાબર હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 થશે. તો આ તો આપણું સામાન્ય સૂત્ર થયું, કોઈ પણ પરમાણુ માટે લઈ શકો તમે, પણ આપણે હાઇડ્રોજન નીલ બોહરના મતાનુસાર વાત પૂરી કરીએ તો એ હાઇડ્રોજન માટેની જ વાત કરીએ તો z બરાબર 1 લઈએ તો આ સૂત્ર થાય ni² માઇનસ nf². ચાલો રેડી. હવે તરંગ સંખ્યાની વાત કરીએ. તરંગ સંખ્યા વિખેરિત થતા કે શોષાતા, મતલબ ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત થાય ત્યારે શોષાતા વિકિરણોની તરંગ સંખ્યા અથવા તો સંક્રમણ અનુભવીને નીચે આવે ત્યારે વિખેરિત થતા વિકિરણોની તરંગ સંખ્યા. વિખેરિત થતા કે શોષાતા તરંગોની તરંગ સંખ્યાનું સૂત્ર થાય ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ અને જેનો એકમ થઈ શકશે મીટર ઇનવર્સ. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. ચાલો એ કઈ રીતે થશે, એનું સૂત્ર શું લેવું એ જોઈએ. તો તરંગ સંખ્યા
સંખ્યા શોધવી છે આપણે. તો કેમ ગણશું? તો જો ડેલ્ટા ઈ બરાબર HC ના છેદમાં લેમડા લઈ શકાય. તો HC ના છેદમાં લેમડા બરાબર RH ઇન્ટુ Z સ્ક્વેર 1/ni² માઇનસ 1/nf². 1/લેમડા એમ નામ રાખીએ તો 1/લેમડા બરાબર RH ના છેદમાં H ઇન્ટુ C Z સ્ક્વેર 1/ni² માઇનસ 1/nf² થઈ જશે. તો આનું એકમ દરેક અચળાંકોની વેલ્યુ મૂકીએ. RH ની વેલ્યુ થાય 2.18 10⁻18, H થશે 6.626 10⁻34 અને C થશે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. તો 1/લેમડા ઇઝ ઇક્વલ ટુ નું મૂલ્ય થશે 1.096 × 10⁻7 Z સ્ક્વેર 1/ni² માઇનસ 1/nf². ચાલો રેડી. આ એકમ આવશે મીટર ઇન્વર્સ. આ થઈ ગયું તરંગ સંખ્યાનું સૂત્ર. દીકરાઓ ખાસ યાદ રાખજો, આ થઈ ગયું તરંગ સંખ્યા ન્યુ બાર. તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/લેમડા બરાબર R ઇન્ટુ Z સ્ક્વેર 1/ni² માઇનસ 1/nf². કોઈ પણ પરમાણુમાં થતા શોષણ કે ઉત્સર્જન દરમિયાન તરંગોની સંખ્યા શોધી શકાય. જ્યાં R શું છે? R બરાબર, સાંભળજો, R બરાબર ખાલી R છે. જોજો RH નથી. RH તો આવી રહ્યો રીડબર્ગ અચળાંક હતો. આ RH રીડબર્ગ અચળાંક છે. RH બરાબર રીડબર્ગ અચળાંક. જ્યારે આ R બરાબર રીડ્સ અચળાંક થશે. આ રીડ્સ અચળાંકનું મૂલ્ય છે 1.096 × 10⁻7 મીટર ઇન્વર્સ. ચાલો રેડી. આ રીડ્સ અચળાંકનું મૂલ્ય છે, રીડ્સ અચળાંક કહેવાય. આ છે રીડબર્ગ અચળાંક, આ છે રીડ્સ અચળાંક. યાદ રાખજો, આ છે R, આ છે RH. દીકરાઓ આને અનુસંગત પ્રશ્ન પણ પૂછાઈ શકે. તમારે આમાંથી લેમડા શોધવો હોય તો શોધી શકાય. 1/લેમડાનું વ્યસ્ત કરી નાખો, તરંગ સંખ્યાનું વ્યસ્ત કરી નાખો એટલે તરંગ લંબાઈ મળી જાય. બહુ સિમ્પલ છે. તમે આને આધારે જો તરંગ સંખ્યા પણ આ સૂત્રને આધારે શોધી શકશો. આવૃત્તિનું સૂત્ર પણ તમે શોધી શકશો. રેડી. આવૃત્તિનું મૂલ્ય મેળવી શકાય, તરંગ સંખ્યા મેળવી શકાય, ઉર્જાનો ફેરફાર શોધી શકાય. મતલબ તમને આમાંથી કેવા પ્રશ્નો આવી શકે? જુઓ, હું એક જનરલ પ્રશ્ન બનાવી નાખું, તમારે એ MCQ માટે પૂછાઈ શકે કોઈ પણ. તો તમને હું 2 પ્રશ્નો હોમવર્કમાં આપું છું. તમારે એનો આન્સર મને હોમવર્કમાં ગણતરી કરીને મોકલવાનો છે. ચાલો, પ્રશ્ન નંબર 1. હિલિયમ પ્લસ નો ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 4 થી n બરાબર 2 માં સંક્રમણ એટલે કે ઉપરથી નીચે આવે અનુભવે ત્યારે ઉત્સર્જિત થતા તરંગોની સંખ્યા ન્યુ બાર, તેની આવૃત્તિ ન્યુ તથા ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ ગણો. તો એકી સાથે કોન્સેપ્ટ આ પ્રશ્નમાં આવી જશે. બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો બીજું કે ભાઈ લિથિયમ +2 નો ઇલેક્ટ્રોન n બરાબર 1 થી n બરાબર 4 માં સંક્રાંતિ અનુભવે, જમ્પ મારે, સંક્રાંતિ અનુભવે ત્યારે થતા ઉર્જાનો ફેરફાર એટલે કે શોષાતી ઉર્જા ડેલ્ટા ઈ, શોષાતા વિકિરણોની આવૃત્તિ ન્યુ, તરંગ સંખ્યા ન્યુ બાર અને એટલે કે આવૃત્તિ ન્યુ અને તરંગ સંખ્યા ન્યુ બાર ગણ. ચાલો રેડી. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઉં છું દીકરાઓ, ખાસ ધ્યાનમાં રાખજો. આમાંથી એવો પ્રશ્ન પણ આવી શકે. જુઓ, જ્યારે ઇલેક્ટ્રોન, સાંભળજો, હું એ પ્રશ્ન અહીંયાથી સમજાવું. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન છે
એ ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય તો આ થાય ડેલ્ટા E1, જ્યાં E2 માઇનસ E1. કોઈ ઇલેક્ટ્રોન n બરાબર 2 થી n બરાબર 3 માં જાય તો એ ડેલ્ટા E2 લઈએ, E3 માઇનસ E2. કોઈ ઇલેક્ટ્રોન n બરાબર 3 થી n બરાબર 4 માં જમ્પ મારે ત્યારે ડેલ્ટા E3, જ્યાં E4 માઇનસ E3. એવું હજી એક બની શકે, માનો કે અહીંયા એક દોરી નાખું, આ n બરાબર 5 હોય અને ઇલેક્ટ્રોન અહીંયા જમ્પ મારે તો ડેલ્ટા E4 બરાબર E5 માઇનસ E2 કેટલું થાય? તો યાદ રાખજો, તમને આના ઉપરથી સમજાઈ જશે. 13.6 માઇનસ 3.8, આ ગેપ 10.2 નો છે. આ ગેપ છે એપ્રોક્સિમેટલી 3.8 ટુ 1.5, એટલે 2.3 સમથિંગની આસપાસ છે. તો ક્યાં મોટા, આ 10.2 ની આસપાસ, 2.3 સમથિંગ આસપાસ છે. અહીંયા દોઢ, એટલે અહીંયા 1.75 ની આસપાસ, 1.65 ની આસપાસનો ગેપ છે. મતલબ તમે જોયું, પહેલી ને બીજી કક્ષા વચ્ચે જે ઉર્જાનો ગેપ છે એના કરતાં બીજી ત્રીજી વચ્ચે, એ ઉર્જા ગેપ કરતાં ત્રીજી ચોથી વચ્ચે, એ ઉર્જા ગેપ કરતાં ચોથી પાંચમી વચ્ચે ક્રમશઃ ઉર્જાનો ગેપ, સાંભળજો, આ ઉર્જાનો ગેપ નાનો થતો જાય છે. તમે ગણતરી કરી શકો છો, ગણતરી તમે કરશો એટલે ખ્યાલ આવશે. એટલે હું તમને એ અહીંયા આજે છે એની હિન્ટ તમને અહીંયા લખી દઉં છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે, ફોર એમસીક્યુઝ. ડેલ્ટા E1 is greater than ડેલ્ટા E2 is greater than ડેલ્ટા E3, ડેલ્ટા E4. મતલબ કોઈ પણ પરમાણુના કેન્દ્રની ફરતે જ્યારે ઇલેક્ટ્રોન 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4, 4 માંથી 5 માં જમ્પ મારતો હોય ત્યારે જે બે કક્ષકો વચ્ચે જે એનર્જીના ગેપ છે, સાંભળજો, બે કક્ષકો વચ્ચેના જે એનર્જીના ગેપ છે ને એ ક્રમશઃ ઘટતા જાય. જેમ ઇલેક્ટ્રોન કક્ષાનું કેન્દ્રથી અંતર વધતું જાય તેમ બે કક્ષકો વચ્ચેના એનર્જીનો ગેપ ઘટતો જાય. તમે ગણી શકો છો ને, પ્રેક્ટિકલી તમે ગણી શકો છો દીકરાઓ. એનર્જીની વેલ્યુ મૂકી, એનર્જીનું સૂત્ર મૂકીને, આ સૂત્ર મૂકીને, રીડબર્ગ અચળાંકોનું સૂત્ર મૂકીને, બરાબર, તમે સૂત્ર મૂકીને ગણતરી કરી શકો છો. તમે પ્રેક્ટિકલી તમે કામ કરજો. હું તમને આ પ્રૂફ આપું છું, અહીંયા રહ્યું, આપણી પાસે છે જ આ પ્રૂફ, બરાબર. તમે તફાવત લઈ શકો છો, આ બેનો, આ બેનો, આ બેનો તફાવત લઈને ખબર પડી જાય ને. તમે તમારી રીતે એકવાર ટ્રાય તો કરજો એટલે તમને આ પ્રૂફ મળી જશે, બરાબર. આ થઈ જશે E2 માઇનસ E1, આ થઈ જશે E3 માઇનસ E2, આ થઈ જશે E4 માઇનસ E3, આ થઈ જશે E5 માઇનસ E4, આ થઈ જશે E6 માઇનસ E5. કેમ ગણાય? તો જો એક એક્ઝામ્પલ આપું. ડેલ્ટા E1 બરાબર RH, દાખલા તરીકે Z² એમ રાખીએ, 1/1² માઇનસ 1/2². તો વેલ્યુ કેટલી થશે? RH ઇન્ટુ Z², કેમ કે તમે હાઇડ્રોજન, હિલિયમ કોઈ પણ લઈ શકો. એકના અહીંયા સાથે 4, અહીંયા 1, તો 4 નો લસા લઈ લ્યો, 4 માઇનસ 1 એટલે 3, 3 માઇનસ 4, 3/4, 3/4. ડેલ્ટા E2 લેશો તો એની વેલ્યુ RH ઇન્ટુ Z², 1/2² માઇનસ 1/3². તો RH ઇન્ટુ Z², 1/4 માઇનસ 1/9, બરાબર. તમે આનો લસા લઈ લ્યો તો RH ઇન્ટુ Z² ડિવાઇડ બાય 36, 9 ચોક 36, 9 માઇનસ 4, 5/36. તો વિચાર કરો કે આ મૂલ્ય કરતાં આ મૂલ્ય નાનું થઈ જશે. એવી જ રીતે E3 માટે પણ ગણી શકો. તો એને આધારે પ્રૂફ મળી જશે કે પ્રત્યેક ક્રમશઃ બે કક્ષાઓ વચ્ચે ઉર્જાનો તફાવત, પ્રત્યેક ક્રમશઃ બે કક્ષાઓ વચ્ચેની ઉર્જાનો તફાવત જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ એ ઉર્જાનો તફાવત નાનો થતો જાય. આ વસ્તુને યાદ રાખજો. મેં તમને પ્રૂફ આપી દીધું છે, તમે ગણી શકો છો. મેં અહીંયા પણ તમને લખીને દીધું છે. આ તમારે MCQ માટે ડાયરેક્ટ એપ્લાય કરવાનું છે, જેથી સમજી શકો છો. રેડી? તો હવે અત્યારે આપણે આવૃત્તિના મૂલ્યોની ચકાસણી કેમ કરવી એ જોઈ ગયા. તરંગ સંખ્યા માટેની પણ વાત કરી ગયા, રીટ્ઝ અચળાંકની વાત કરી ગયા. એના આધારે 2 પ્રશ્નો પણ આપી દીધા, તમારે હોમવર્કમાં કરીને દેવાના છે. હવે દીકરાઓ આપણે નેક્સ્ટ મુદ્દો વાત કરીએ કે ભાઈ વીજ ચુંબકીય વિકિરણોના પ્રકાર કયા કયા હોય, કેટલા પ્રકારના વીજ ચુંબકીય વિકિરણ હોય, કેની કયા વીજ ચુંબકીય વિકિરણોની ઉર્જા વધારે હોય, કેની ઓછી હોય, એના વિશે આપણે ડિસ્કસ કરીએ.
ચાલો દીકરાઓ, હવે વીજ ચુંબકીય વિકિરણો મુખ્યત્વે આ 8 પ્રકારના તમારી સામે લખ્યા છે. રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ એટલે કે પાર રક્ત વિકિરણો, દ્રશ્યમાન એટલે કે વિઝિબલ રેઝ, અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાંબલી વિકિરણો, એક્સ રેઝ, ગામા રેઝ અને કોસ્મિક રેઝ. આ બધા જ વીજ ચુંબકીય વિકિરણો છે. દીકરાઓ યાદ રાખજો, વીજ ચુંબકીય વિકિરણો વિદ્યુતને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામતા નથી. વિચલન એ જ પામે જેના ઉપર વીજભાર હોય, મતલબ આના એકય ઉપર વીજભાર હોતો નથી. દીકરા, મેં તમને ઉર્જાના ચડતા ક્રમમાં અને તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં વીજ ચુંબકીય વિકિરણોને એરેન્જ કરી દીધા છે. યાદ રાખજો, તરંગ લંબાઈનો ઘટતો ક્રમ છે અને ઉર્જાનો વધતો ક્રમ લખ્યો છે. સૌથી પહેલા વાત કરીએ વર્ણપટ શું છે. વર્ણપટ તમે ઘણી વખત નાના ધોરણોમાં પણ વર્ણપટ જોઈ ગયા. વર્ણપટ અને સ્પેક્ટ્રમ એ વૈજ્ઞાનિકોએ દર્શાવેલી એક પદ્ધતિ છે કે જેના દ્વારા જુદા જુદા વિકિરણોને ઓળખી શકાય. દીકરા, સૂર્યપ્રકાશમાંથી આ પ્રત્યેક પ્રકારના વીજ ચુંબકીય વિકિરણો મળી જાય. જ્યારે સૂર્ય છે એ એનર્જીનો મોટો સોર્સ છે, એ પોતે બ્લેક બોડી છે, એ રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સને થ્રો કરે છે, ધકેલે છે, નાખે છે અવકાશમાં. એ સૂર્યમાંથી આવતા જે વીજ ચુંબકીય વિકિરણો છે એ પ્રત્યેક વીજ ચુંબકીય વિકિરણો આ છે, એક જ નથી. કોસ્મિક રેઝ, કોસ્મિક રેઝ સૂર્યમાંથી નથી આવતું, બાકીના સાથે સાથે એ સૂર્યમાંથી વીજ ચુંબકીય વિકિરણોનો થ્રો થાય છે. વૈજ્ઞાનિકોએ શું કર્યું છે, એ સૂર્યમાંથી જે આવતા વીજ ચુંબકીય વિકિરણો છે એ બધા જ વીજ ચુંબકીય વિકિરણો એક સમાન છે કે નહીં, પહેલા એ તપાઈશું. અને પછી ખ્યાલ આવ્યો કે ખરેખર એ સૂર્યમાંથી નીકળતા પ્રત્યેક વીજ ચુંબકીય વિકિરણો સરખા નથી, જુદા જુદા છે. ઓકે, જો એ વીજ ચુંબકીય વિકિરણો જુદા જુદા છે તો એ વિકિરણો કયા કયા છે? તો એ વિકિરણોના પ્રકાર વૈજ્ઞાનિકોએ પાડી દીધા અલગ અલગ. આવા 9 પ્રકાર, 8 પ્રકાર પાડ્યા છે. અલગ અલગ ટાઈપના વિકિરણો પાડ્યા કે ભાઈ સૂર્યમાંથી એક આવા વિકિરણો નીકળે છે, આ વિકિરણો, આ વિકિરણો. આ પ્રકાર કેના આધારે પાડ્યા? વેવલેન્થને આધારે. વેવલેન્થને આધારે તમે ફ્રીક્વન્સી પણ શોધી શકો છો, એટલે કે આવૃત્તિ પણ શોધી શકાય. એટલે એને શું કર્યું છે કે એક ઝોન બનાવ્યા, ઝોન, પાર્ટ, તબક્કા, કે સૂર્યમાંથી આવતા જે વીજ ચુંબકીય વિકિરણો છે એ વિકિરણો તો આ બધા મિક્સ જ હોય, રેન્ડમ મિક્સ હોય, મિક્સચર જ આવતું હોય. પણ એ વૈજ્ઞાનિકોએ મિક્સ વીજ ચુંબકીય વિકિરણોને જુદા જુદા પાર્ટમાં ડિવાઈડ કર્યા કે ભાઈ જો આ વિકિરણો આટલાથી આટલી તરંગ લંબાઈવાળા છે, પછી અમુક વિકિરણો આટલાથી આટલી તરંગ લંબાઈવાળા છે, અમુક વિકિરણો આટલાથી આટલી તરંગ લંબાઈવાળા છે, અમુક વિકિરણો આટલાથી આટલી તરંગ લંબાઈવાળા છે. એમાંથી એ પાર્ટ પાડી અને તમને સમજણ આવે એ રીતે એને વર્ગીકૃત કરી દીધા વીજ ચુંબકીય વિકિરણોને. એ જે વર્ગીકરણ છે એને કહેવાય સ્પેક્ટ્રમ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ. વીજ ચુંબકીય વિકિરણો વર્ણપટ, પટ, બેન્ડ, રેન્જ. વર્ણ એટલે આધારે, વર્ણ એટલે રંગ, રંગને આધારે વીજ ચુંબકીય વિકિરણોની તરંગની લંબાઈને આધારે એને પ્રત્યેક વીજ ચુંબકીય વિકિરણોને ક્લાસિફાઈડ કર્યા, વર્ગીકૃત કર્યા કે ભાઈ સૂર્યમાંથી આવતા વીજ ચુંબકીય વિકિરણો આટલા પ્રકારના હોય, આટલાથી આટલા તરંગ લંબાઈવાળા, આટલાથી આટલી તરંગ લંબાઈવાળા, આટલાથી આટલી તરંગ લંબાઈવાળા, આટલાથી આટલી તરંગ લંબાઈવાળા. પ્રત્યેક વીજ ચુંબકીય વિકિરણોની ઈ તરંગ લંબાઈને આધારે તેની ઉર્જા પણ માપી શકાય. એને આધારે ઘણી સહુલિયત થઈ ગઈ કે કયા વિકિરણોની ઉર્જા કેટલી છે, કયા વિકિરણોની આવૃત્તિ કેટલી છે, કયા વિકિરણોની તરંગ લંબાઈ કેટલી છે એ માપી શકાય છે. સૂર્યમાંથી આવતા પ્રત્યેક વીજ ચુંબકીય વિકિરણો દ્રષ્ટિ માટે, જોવા માટે જવાબદાર નથી. સૂર્યમાંથી આવતા પ્રત્યેક વીજ ચુંબકીય વિકિરણો પૈકીના માત્ર દ્રશ્યમાન વિકિરણો છે એ રંગ માટે જવાબદાર છે, વિઝિબલ છે, જોઈ શકાય, એટલે એને દ્રશ્યમાન કહેવાય. બાકી આ એકય વિકિરણો તમે જોઈ ન શકો. તમે એ વિકિરણ, હા, અનુભવ થાય, એનર્જીનો અનુભવ થાય, જોઈ ન શકાય. તમને જોવા માટે જવાબદાર આ છે. જો એક દિવસ સૂર્ય રિસાઈ જાય અને એમ કહી દે કે હું વીજ ચુંબકીય વિકિરણોને વિખેરિત કરીશ, ના નથી પાડતો, પણ શરત એક, હું આ વખતે દ્રશ્યમાન વર્ણપટ નહીં નાખું, તો જો એક દિવસ સૂર્ય એમ કહી દે કે હું મારા વીજ ચુંબકીય વિકિરણોમાંથી દ્રશ્યમાન વર્ણપટનો દરવાજો બંધ કરી દઈશ, તો સમગ્ર સૃષ્ટિ અંધકારમય થઈ જાય. તમને એમ થાય સૂર્યએ વિકિરણો નાખવાનું બંધ કરી દીધું? ના, સૂર્ય તો વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત કરતો હશે, પણ જો ખાલી દ્રશ્યમાન એક બંધ કરશે ને તો શું થશે? દેખાવાનું બંધ થઈ જશે, પણ એનર્જી ફીલ થશે. તડકાની ગરમી, ટાઢોળાની ઠંડક, બધું ફીલ થાય. વધારે એનર્જી, ઓછી એનર્જી, બધું ફીલ થાય, કેમ કે બધા એનર્જેટિક રેડિયેશન્સ તો આવવાના જ, ખાલી વિઝિબલ રેઝ નથી આવવાના. જો એવું થાય તો, પણ ખરેખર એવું નથી થવાનું. સૂર્ય રીસાવાનું નથી, એ માણસ જેવી પ્રકૃતિ નથી એની.
હા, તો હવે સ્પેક્ટ્રમ વિશે કદાચ સમજી શકાય કે ભાઈ વીજ ચુંબકીય વિકિરણો જે સૂર્યમાંથી આવે છે તેને અલગ તરંગ લંબાઈ વેવલેન્થને આધારે વૈજ્ઞાનિકોએ વર્ગીકૃત કરી દીધા છે. એને કહેવાય સ્પેક્ટ્રમ, વર્ણપટ. એ સ્પેક્ટ્રમનું એરેન્જમેન્ટ આપણે તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી મોટી તરંગ લંબાઈ, જોરદાર, હું જો બધાના સોર્સની વાત કરીશ, સૌથી મોટી તરંગ લંબાઈ, હાઈએસ્ટ વેવલેન્થ હોય એવા વેવ્સ હોય રેડિયો વેવ્સ. રેડિયો વેવ્સ ક્યારે ડેવલપ થાય દીકરાઓ? અર્થક્વેક એટલે ભૂકંપ આવે, સુનામીના જે દરિયાના મોટા મોટા વેવ્સ જનરેટ થાય. મોજા તમે ક્યારેક વિડીયોઝમાં જોયું કે મધ દરિયે જ્યારે જબરજસ્ત તોફાન આવે ત્યારે જબરજસ્ત આખો વેવ્સ ડેવલપ થતા હોય દરિયાઈ પાણીના, અને ધ્રુજારી આવે જે ધરતીકંપને કારણે જે વેવ્સ જનરેટ થતો હોય, ધ્રુજારી આવે, કંપન આવે, એ વેવ્સ બધા રેડિયો વેવ્સ કહેવાય. બરાબર? એ રેડિયો વેવ્સની વેવલેન્થ 10⁻² એટલે કે 100 મીટરથી લઈ અને 10⁻⁴ મીટર એટલે કે 0.0001 મીટરની રેન્જમાં હોય વેવલેન્થ. દીકરાઓ, વેવલેન્થ જાણી લ્યો, વીજ ચુંબકીય વિકિરણની વેવલેન્થ જાણી લ્યો તો એનર્જી શોધી શકાય. કઈ રીતે? એ સૂત્ર અહીં લખું છું, એનર્જી E ઇઝ ઇક્વલ ટુ hc/λ. અને જો એનર્જી જાણવા માટે તમે આવૃત્તિ જાણતા હોય તો એનર્જી મળી જાય, E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ પ્લાન્કને આધારે. અને લેમ્ડા જાણતા હોય તો એનર્જી મળી જાય, કેમ કે લેમ્ડા જાણતા હોય, hc તો અચળ છે તો ન્યુ મળી જાય. અને લેમ્ડા જાણતા હોય તો આવૃત્તિ પણ મળી જાય, c ના છેદમાં લેમ્ડા. આ દીકરાઓ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે. અને આના આધારે સંબંધ પણ આપણે ડિરાઈવ કરી શકાય. શું? તો કે E ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્ડા, ન્યુ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્ડા, અને E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ન્યુ. E એનર્જી, લેમ્ડા વેવલેન્થ, ન્યુ આવૃત્તિ. ઓકે, તો આ મેક્સિમમ રેડિયેશન, મેક્સિમમ વેવલેન્થ વાળા રેડિયેશન છે રેડિયો વેવ્સ. તમે કીધું ને ધરતીકંપને એનાથી મળે, નુકસાન કરતા નથી, મતલબ આપણા શરીરને નુકસાન નથી કરતા, આપણા શરીર ઉપર પણ નુકસાન ન કરે. આ આડકતરી રીતે આપણે ભૂકંપ આવે અને બીજી હોનારતો થાય અલગ મેટર છે. માઇક્રોવેવ દીકરાઓ, સમગ્ર જીવસૃષ્ટિ માઇક્રોવેવથી તો ઘેરાયેલી છે. માઇક્રોવેવ શરીરને બહુ હાનિકારક ફિઝિકલી ડેમેજ નથી કરતા કે ભાઈ તમે સતત માઇક્રોવેવના કોન્ટેક્ટમાં છો તો અપંગ બની જશો ને આંખ કામ કરતી બંધ થઈ જાય ને તમારા બ્લડ સેલ તૂટી જાય ને હાડકાં ખોખરા થઈ જાય ને લોહીનું પાણી થઈ જાય ને સતત મોબાઈલના સંપર્કમાં રહેવાથી આમને તેમને, એવું ના હોય. રેડિયો વેવ, માઇક્રોવેવ્સ એટલા હાનિકારક નથી. કેમ? જોજો, જે વેવ્સની એનર્જી બહુ હોય ને એ આપણને ફિઝિકલી ડેમેજ કરે. જે વેવ્સની એનર્જી ઓછી હોય ને એ આપણને ફિઝિકલી ડેમેજ ના કરે, બહુ નુકસાન કરતા ન હોય. રેડિયો વેવ્સની વેવલેન્થ જો તમે 10⁻⁴ મીટરથી 10⁻⁸ મીટરની રેન્જમાં છે. રેડિયો વેવ કરતા માઇક્રોવેવની રેડિયેશન જે વેવલેન્થ છે 10⁻⁴ મીટરથી 10⁻⁸ મીટરની રેન્જમાં છે. મતલબ રેડિયો વેવ કરતા માઇક્રોવેવની વેવલેન્થ થોડીક નાની, પણ કમ્પેરેટિવલી બીજા કરતા વેવલેન્થ વધારે છે. એટલે વધુ વેવલેન્થ ધરાવે છે. અને જેમ વેવલેન્થ વધારે, તરંગ લંબાઈ વધુ, એમ ઉર્જા ઓછી. જો વ્યસ્ત પ્રમાણ છે, એટલે જેમ તરંગ લંબાઈ વધારે એમ ઉર્જા ઓછી, જેમ ઉર્જા ઓછી એમ શરીરને ઓછા હાનિકારક હોય. એટલે માઇક્રોવેવ છે એ શરીરને ઓછા હાનિકારક હોય, મતલબ આપણને શરીર નુકસાન ઓછા કરે, પણ હા મેન્ટલ ઇફેક્ટ કરે. સતત ને સતત મોબાઈલમાં જોતું રહેવાથી માથું દુખે અને માનસિક રીતે તમારો સ્વભાવ તામસી થઈ જાય, સ્વભાવ ચીડિયો થઈ જાય, કોઈ બોલાવે તો ગમે નહીં, અને એડિક્ટિવ થઈ શકો, બરાબર, ઊંઘ દૂર થઈ જવું, આવી અસર, માનસિક અસર થાય, શારીરિક અસર નહીં થાય, માનસિક અસર થાય રેડિયોથી. એટલે મોબાઈલના સતત સંપર્કમાં નહીં રહેવાનું. રેડી? તો માઇક્રોવેવ, બીજું માઇક્રોવેવ ક્યાં મળે? તો કે જો રેડિયો ફ્રીક્વન્સી FM એટલે જે રેડિયો હોય, બરાબર, એ પછી રડાર એટલે જ્યારે પ્લેન છે બીજા દેશના પ્લેન આપણા દેશ તરફ આવે છે કે આપણી સરહદને પાર કરે છે કે એના માટે રડાર ફરતા હોય છે. એ રડાર છે સતત છે માઇક્રોવેવ્સને થ્રો કરતા હોય. રેડિયો ફ્રીક્વન્સી ટેલિકાસ્ટ, ટીવીમાં થતા લાઈવ ટેલિકાસ્ટ જે ઉપગ્રહો દ્વારા જે વેવ્સને કેપ્ચર કરીને થ્રો કરે. રેડિયો પછી ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ, મોબાઈલ, આ બધામાં માઇક્રોવેવ્સ યુઝ થાય છે. માઇક્રોવેવ્સ, બરાબર. ઇન્ફ્રારેડ વેવ્સ, ઇન્ફ્રારેડનો સોર્સ ઓલમોસ્ટ જે લાઇટ સોર્સ હોય, દીકરો આ બધા સૂર્યપ્રકાશ તો આપે જ છે, એમાં ના નહીં, પણ જે લાઇટ સોર્સ હોય, લાઇટ સોર્સ લાઈક CFL છે, ટ્યુબ લાઇટ છે આપણા ઘરમાં હોય, CFL લેમ્પ આવે,
બરાબર, મીણબત્તી છે ઇવન, તો એમાંથી તમને ઇન્ફ્રારેડ વેવ્સ એટલે કે પાર રક્ત વિકિરણો પણ જોવા મળે. આ બધા વેવ્સ એવા છે કે જે જોઈ નથી શકાતા. જોજો આઈઆર પણ જોઈ ન શકાય, પણ એની પ્રેઝન્સથી એની હીટ ફીલ કરી શકાય, એની ગરમી ફીલ કરી શકીએ આપણે. બરાબર, દાખલા તરીકે ગરમ લોખંડનો ગોળો હોય, ભલે ગરમ છે, એનો હજી રંગ લાલ નથી, એમનેમ જસ્ટ એમનેમ જ ગરમ છે, અથવા તપેલી ગરમ હોય, તપેલીનો કલર બદલો નથી, તપેલી ગરમ હોય, તમે એની બાજુમાં હાથ રાખો, તમને હીટ ફીલ થાય. બરાબર, કેમ કે એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ જનરેટ થતા હોય, જે દ્રશ્યમાન ન હોય એટલે એનો કલર ન દેખાય, પણ દ્રશ્યમાન સિવાયના વિકિરણ હોય તો હીટ પ્રોડ્યુસ થતી હોય. એટલે CFL કે એમાંથી પછી રિમોટ કંટ્રોલમાંથી જે રેડિયેશન્સ નીકળતા હોય એ બધા ઇન્ફ્રારેડ હોય, શરીર માટે બહુ હાનિકારક નથી. બરાબર, જેની વેવલેન્થ છે માઇક્રોવેવ કરતા ઇન્ફ્રારેડ વેવ તાકાતવાળા હોય. સાંભળજો, રેડિયો વેવ કરતા માઇક્રોવેવ તાકાતવાળા, માઇક્રોવેવ કરતા ઇન્ફ્રારેડ વેવ તાકાતવાળા છે, જેની વેવલેન્થ 10⁻8 મીટરથી લઈ 7.5 10⁻7 મીટરની રેન્જમાં હોય. હવે દ્રશ્યમાન વર્ણપટમાં આવીએ. આ એવા વિકિરણો છે કે જેને કારણે સમગ્ર સૃષ્ટિ રંગીન હોય, રંગ દેખાય છે, રંગનો અનુભવ થાય, પચરંગી કપડાં પહેરી શકાય. બરાબર, જો એ દ્રશ્યમાન વર્ણપટ બંધ થઈ જાય, દ્રશ્યમાન વર્ણપટનો સોર્સ જતો રહે, તો સમગ્ર બધી વસ્તુ કાળી થઈ જાય, સમગ્ર દુનિયા અંધકારમય થઈ જાય. આ દ્રશ્યમાન વર્ણપટ આવે. આ વર્ણપટમાં રહેલા વિકિરણો, મતલબ આવા પ્રકારના જે વિકિરણો છે વર્ણપટમાં રહેલા, એટલે વૈજ્ઞાનિકોએ આવું એક વર્ગીકરણ વિકિરણોનું એવું રાખ્યું છે કે આ વર્ગીકરણમાં જેટલા વિકિરણોનો ઉલ્લેખ થાય ને એ બધા રંગ માટે જવાબદાર છે, વિઝિબલ છે, જોઈ શકાય. બીજા એકેય વિકિરણો જોઈ ન શકાય. આ વિકિરણો જોઈ શકાય અને ઉર્જાવાળા હોય પાછા. 7.5 10⁻7 મીટરથી લઈ, આ મીટરમાં છે, મીટરથી લઈ અને 4 × 10⁻7 મીટર જેટલા વેવલેન્થ વાળા હોય. બરાબર, જેને નેનોમીટરમાં ફેરવીએ તો 750 નેનોમીટરથી લઈને 400 નેનોમીટરની રેન્જ હોય. હજી જોજો, કહું છું, 750 થી 400 બાજુ આવો ને તરંગ લંબાઈ ઘટે છે, એટલે લેમ્બડા ઘટે છે, તો એનર્જી ઈ વધે ને, તો 400 નેનોમીટરની તરંગ લંબાઈ વાળા જે વિકિરણો હશે એની ઉર્જા વધારે હશે. 750 નેનોમીટર જેની તરંગ લંબાઈ હશે એની ઉર્જા ઓછી હશે. તો 750 થી 400 નેનોમીટરમાં આ દ્રશ્યમાન વર્ણપટને જુદા જુદા 7 રંગમાં વર્ગીકૃત કરેલા છે. આ દ્રશ્યમાન વર્ણપટમાં આટલા વિકિરણો હોય, જેને આપણે મેઘધનુષના 7 રંગો કહીએ છીએ. એકચ્યુઅલી સૂર્યપ્રકાશના વિકિરણો જ્યારે પૃથ્વી ઉપર આવતા હોય છે ત્યારે, જેમ વરસાદમાં સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશના વિકિરણોમાંથી, આ પૈકીના વિકિરણોમાંથી જે વિઝિબલ રેઝ આવતા હોય અને એ વિઝિબલ રેઝને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે. મતલબ આ જે વ્હાઇટ લાઇટ હોય, સૂર્યપ્રકાશ એટલે કે વ્હાઇટ લાઇટ હોય દ્રશ્યમાન, એ 7 રંગોનું મિશ્રણ છે. દ્રશ્યમાન વર્ણપટમાં રહેલા પ્રત્યેક વિકિરણો 7 રંગનું મિશ્રણ છે. સૂર્યપ્રકાશ જ્યારે જમીન ઉપર આવે ત્યારે તમને વ્હાઇટ લાઇટ દેખાય, એ 7 રંગનું મિશ્રણ છે. એને જ્યારે તમે પ્રિઝમમાંથી પસાર કરો ત્યારે પ્રિઝમમાંથી જુદા જુદા 7 રંગમાં વર્ગીકૃત થાય. અને એ જાની, વાલી, પીનારા, જુદા જુદા 7 રંગોનું કોમ્બિનેશન મળે. તમને મેઘધનુષ શા માટે રચાતું દેખાય? કેમ કે જ્યારે પૃથ્વી ઉપર જ્યારે વરસાદના છાંટા આવતા હોય ત્યારે પાણીનું એ ટીપું પ્રિઝમ જેવું કામ કરે, પાણીનું ટીપું. અને હવે જ્યારે સૂર્યપ્રકાશ એની અંદરથી પસાર થાય ત્યારે એ પાણીના ટીપામાંથી જે વિકિરણો નીકળે એ ટીપું પાણીનું પ્રિઝમ જેવું કામ કરે. એટલે આવા જુદા જુદા 7 રંગો છે એ આકાશમાં રચાય, એટલે મેઘધનુષ રચાય. જાની, વાલી, પીનારા. એમાં રાતો રંગ હોય એની તરંગ લંબાઈ 750 નેનોમીટરની આજુબાજુ હોય, અને જાંબલી રંગ હોય તેની તરંગ લંબાઈ અંદાજિત 400 નેનોમીટરની આજુબાજુ હોય. હવે આપણે દીકરા સંબંધ તો અહીંયા તારવી દીધો કે ઉર્જા તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય અને ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય, અને આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જુઓ, આ સંબંધ જોશો તો ખ્યાલ આવશે. સમૂહમાં, એટલે સોરી, સમૂહ કહેવાય ગયું, રાતો રંગથી જાંબલી રંગ બાજુ તમે આવો, જાની, વાલી, પીનારા, અથવા રાના, પીલી, વાની, જા. બરાબર, રાતાથી જાંબલી રંગ આવો એમ તરંગ લંબાઈ લેમ્બડા ઘટે અને એનર્જી ઈ વધે અને ન્યુ ઉર્જા વધે. એનાથી ઊંધું વિચારીએ, જો જાંબલીથી રાતા તરફ જઈએ તો આ જ વસ્તુ, જાની, વાલી, પીનારા તરફ જઈએ તો લેમ્બડા વધે,
એનર્જી ઘટે, ન્યુ ઘટે, આ યાદ રાખવાનું. તરંગ લંબાઈ, આ વિકિરણોની તરંગ લંબાઈમાં આ ફેરફાર થાય. બરાબર, ઓકે. પછી યુવી રેડિયેશનની વાત કરીએ, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. જો ધીમે ધીમે દ્રશ્યમાન પછી યુવી રેડિયેશન આવે. દીકરો, દ્રશ્યમાન વર્ણપટ પણ આપણે ફિઝિકલી ડેમેજ નથી કરતા. ન કરતા સૂર્યપ્રકાશ આપણા શરીર ઉપર પડે તો આપણે તો ખોડખાપણ જ હોય નકરી. પણ હવે આગળ આવો છો યુવી રેડિયેશન, ત્યાં એનર્જી વધતી જાય છે, કેમ કે ક્રમશઃ તરંગ લંબાઈ ઘટતી જાય તો ઉર્જા વધતી જાય. યુવી રેડિયેશનની એનર્જી, રેડિયેશનની વેવલેન્થ જો 4 ને 10⁻7 થી 10⁻9 મીટરની રેન્જ આવે, એટલે બહુ ઓછી વેવલેન્થ થઈ ગઈ. જેમ તરંગ લંબાઈ ઘટે એમ ઉર્જા વધે. એટલે યુવી રેડિયેશન છે ને એનર્જેટિક રેડિયેશન્સ છે. આ રેડિયેશન જ્યારે આપણા શરીર ઉપર પડે ત્યારે આપણા શરીરને નુકસાન કરે. શું કરે છે તો કે આપણા શરીરમાં જે રક્તકણો હોય છે, રેડ બ્લડ સેલ, એને તોડે. આરબીસી જેને કહેવાય, આરબીસી, રેડ બ્લડ સેલ, આરબીસી ને તોડે. રેડ બ્લડ સેલને તોડે એટલે બ્લડ કેન્સર થવાની શક્યતાઓ રહે. શરીરના સંપર્કમાં આવે એટલે ચામડી છે એ બળતરા કરે, સ્કિન કેન્સર થવાના ચાન્સીસ રહે છે. એટલે યુવી રેડિયેશન આપણા શરીર માટે હાનિકારક છે, એનર્જેટિક છે. આ યુવી રેડિયેશનનો સોર્સ શું છે એકચ્યુઅલી? તો કે સૂર્યપ્રકાશ એનો મેઇન સોર્સ તો છે, પણ જે CFL છે, જે આપણી ઇવન ટ્યુબલાઇટ છે, જે લાઇટ સોર્સ છે, CFL બલ્બ છે, એમાંથી પણ યુવી રેડિયેશન્સ બહાર નીકળતા હોય. તો તમને એમ થાય સર તો ઘરમાં ટ્યુબલાઇટ કરવાનો કોઈ મતલબ જ નહીં ને, ઉલટાનું આપણે નુકસાન થાય. ના, એવું નથી. એમાં રચના જેવી કરેલી હોય કે ટ્યુબલાઇટની અંદર ભલે યુવી રેડિયેશન હોય પણ બહાર યુવી રેડિયેશનને નીકળવા દેવામાં ના આવે અને યુવી રેડિયેશનને અંદર એબ્ઝોર્બ કરવામાં આવે. એટલે તમે ક્યારેક જોજો જે CFL હોય અથવા આપણી ટ્યુબલાઇટ હોય ને એ આખી વ્હાઇટ એટલે દેખાય કે ક્યારેક કાચ તોડીને અને અંદર આંગળી ફેરવજો, વ્હાઇટ કલરનો સીરિયમ ઓક્સાઇડ, CEO2 નો પાવડર જોવા મળે. એ સીરિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થતા જે યુવી રેડિયેશન છે ને એને એબ્ઝોર્બ કરવાનું કાર્ય કરે. એટલે તમારા શરીર સુધી યુવી રેડિયેશન ના આવે. બરાબર, પણ છે બધા એનર્જેટિક, એ કંઈ દેખાય નહીં પણ ઉર્જાના પ્રચંડ સ્ત્રોત. ત્યાર પછી એક્સરેઝની વાત કરીએ, જે તાકાતવાળા ઇલેક્ટ્રોન ને તમે જો કોઈ મેટલ હાઈ મોલેક્યુલર એટોમિક વેઇટ વાળી લાઈક લેડ જેવી ધાતુની સાથે અથડામણ કરાવરાવો ત્યારે તેમાંથી એક્સરેઝ ડેવલપ થાય અને ઇવન સૂર્યપ્રકાશમાંથી પણ મળે, સૂર્યમાંથી પણ મળે. આ એક્સરેઝની વેવલેન્થ 10⁻9 મીટરથી લઈને 10⁻12 મીટરની રેન્જમાં આવે. એટલે જોયું તમે, યુવી કરતા એક્સરેઝની વેવલેન્થ ઘટી ગઈ. જેમ વેવલેન્થ ઘટે ઉર્જા વધે. એક્સરેઝ તાકાતવાળા સ્ત્રોત છે. એની એટલી તાકાત છે કે આપણા બોડીની આરપાર નીકળી જાય, ખાલી મેટલની આરપાર ના નીકળે. જે સોફ્ટ વસ્તુ એની આરપાર નીકળી જાય એટલી તાકાત છે, આને કોઈ રોકી ન શકે. મેટલ રોકે એટલે આપણી બોડીમાંથી જ્યારે એક્સરે પાસ થાય ત્યારે આપણી બોડીમાં જે મેટાલિક પાર્ટિકલ્સ છે, લાઈક આપણા દાંત છે, હાડકા છે, હાડકાની આરપાર ના નીકળી શકે. એટલે જ્યારે તમારી ઇમેજ કેપ્ચર કરવામાં આવે, ફોટો પાડવામાં આવે, એમાં એક્સરે રેડિયેશનથી ફોટો પાડવામાં આવે તો તમે જ્યારે સેલ્ફીની પોઝમાં પાઉટ કહીને ઉભા રહ્યો તો એ તમારું હાડ પિંજર દેખાય. મતલબ કે જ્યારે હાડકામાં કોઈ ડેમેજ થયું અથવા તો ફ્રેક્ચર થયું હોય, કોઈ ઇન્જરી થઈ હોય ત્યારે એક્સરે ડોક્ટર પાડતા હોય છે. એનું મેઇન રીઝન છે હાડકાની અંદરનું કેટલું ડેમેજ છે એ જોઈ શકાય એક્સરેથી. કેમ કે એક્સરે છે એ હાડકાની આરપાર નહીં નીકળે, કેમ કે કેલ્શિયમનું બનેલું હોય. આ એક્સરે શક્ય હોય ત્યાં સુધી જે ગર્ભવતી સ્ત્રી હોય, પ્રેગ્નન્ટ લેડીઝ હોય, એમને એક્સરે પાડવામાં નથી આવતા. કેમ કે વારંવાર એક્સરે કોઈ વ્યક્તિ ઉપર આપાત કરવામાં આવે તો એક્સરે છે એ આપણી બોડીના WBC, વ્હાઇટ બ્લડ સેલ ને તોડી નાખે. બરાબર, WBC ને તોડે, મતલબ વ્હાઇટ બ્લડ સેલ ને તોડે. વ્હાઇટ બ્લડ સેલ તોડે એટલે રોગ પ્રતિકારક શક્તિ ગઈ. મતલબ સતત કોઈ વ્યક્તિ ઉપર એક્સરે નો મારો ચલાવવામાં આવે તો એ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ કામ કરતી બંધ થઈ જાય. એટલે જો કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી હોય તેના પેટમાં જે નાનકડું બાળક હોય એને તરત અસર કરે, રોગ પ્રતિકારક શક્તિ કામ કરતી બંધ થઈ જાય. એને કારણે સ્ત્રીઓને એટલે કે પ્રેગ્નન્ટ સ્ત્રી ઉપર એક્સરે આપાત કરવામાં નથી આવતા ક્યારેય. બરાબર, ત્યાર પછી ગામા રેડિયેશન્સની વાત કરીએ. પિક્ચર પૂરું. જો કોઈ વ્યક્તિ ઉપર ગામા રેડિયેશનનું આપાત કરવામાં આવે તો ઇન્સ્ટન્ટ ડેથ થાય. ગામા રેડિયેશન સુપર પાવરફુલ છે. એની વેવલેન્થ જો 10⁻12 મીટરથી લઈ 10⁻15 મીટરની રેન્જમાં છે. જેમની વેવલેન્થ 10⁻12 છે એના કરતાં 10⁻15 વેવલેન્થ નાની કહેવાય. આ ઓછી ઉર્જા કહેવાય, આની ઉર્જા વધુ કહેવાય. કેમ કે નાની વેવલેન્થ ઉર્જા વધારે.
ઓછી વેવલેન્થ વાળા ગામા રેઝ આપાત કરવામાં આવે ને તો વ્યક્તિને બ્લડ કેન્સર થઈ જાય, રક્તકણો ફાડી નાખે અને બ્લડ કેન્સર થવાની સાથે વ્યક્તિઓ અમુક સમયમાં એટલે કે 15, 20 દિવસ, 25 દિવસ કે મહિના દિવસની અંદર વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય. અને જો હેવી એનર્જેટિક 10⁻⁻15 મીટર જેવી વેવલેન્થ વાળા ગામા રેઝ વ્યક્તિ ઉપર પડે તો ઇન્સ્ટન્ટ ડેથ થાય. સોર્સ છે સૂર્યપ્રકાશ અને બીજું ન્યુક્લિયર બ્લાસ્ટ. જે અણુ વિસ્ફોટ થાય, ન્યુક્લિયર બ્લાસ્ટ થાય ત્યારે તેની અંદરથી એટલા જબરજસ્ત એનર્જેટિક ગામા રેડિયેશન્સ આવે કે તેની આજુબાજુના 20, 25 કે 50 કે 100 કિલોમીટરની રેન્જમાં 2000 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ટેમ્પરેચર ડેવલપ થઈ જાય, એટલી તાકાત સાથે. બરાબર. એટલે જો કોઈ હેવી એનર્જેટિક ગામા રેડિયેશન શરીર ઉપર આપાત થાય તો વ્યક્તિ તરત મૃત્યુ પામી જાય. અને થોડા ઘણા જો થાય તો તેમ એટલે કે ઓછી એનર્જીવાળા ગામા રેડિયેશન્સ આવે તો વ્યક્તિને બ્લડ કેન્સર થયો અને મૃત્યુ પામશે. પણ મૃત્યુ તો નક્કી જ છે, મરવાનું ફાઇનલ જો ગામા રેઝ પડે તો. એટલા એનર્જેટિક હોય. કોસ્મિક રેઝમાં તો હવે પૂછવાની જ વાત નથી આવતી, કેમ કે ગામા રેઝ કરતા કોસ્મિક રેઝની વેવલેન્થ તો આના કરતા પણ નાની, તો આની ઉર્જા આના કરતા મોટી હોય તો એમાં ન કે સર કોસ્મિક રેઝ શું અસર કરે? ગામા રેઝ જ જો મારી નાખતા હોય તો એનાથી આગળની અસર તો શું જોવી? કોસ્મિક રેઝ એટલા પ્રચંડ હોય કે પૃથ્વીની સપાટી ઉપર પડે તો ભૂકા બોલાવી નાખે. બરાબર. કોસ્મિક રેઝ અવકાશમાં સૂર્યમાંથી બહાર પણ નથી નીકળતા, એ સૂર્યના ગર્ભની અંદર આ કોસ્મિક રેઝ છે, નહીતર તો પીગાડી નાખે ઊભા. બરાબર. એ કોસ્મિક રેઝ સૂર્યના ગર્ભમાં છે, એ બહાર નથી નીકળતા. તો આ બધા આપણે રેડિયેશન્સની વાત કરી ગયા. આ બધા વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સૂર્યમાંથી આવતા હોય તો તમને એમ થાય સર તો પૃથ્વીની સપાટી ઉપર આવતા હશે ને? નહીં, મજા કરો. કારણ કે સૂર્યમાંથી આ બધા રેડિયેશન્સ આવે છે, નો ડાઉટ, પણ જ્યારે સૂર્યમાંથી આવતા આ બધા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થાય છે ત્યારે ઓલમોસ્ટ બધા રેડિયેશન એબ્ઝોર્બ થઈ જાય છે. મતલબ અવકાશમાં જ બધા શોષાઈ જાય છે અને વાતાવરણમાં એન્ટર થાય ત્યારે ઓઝોનનું લેયર છે કે પૃથ્વીની સપાટી ઉપર રહેલા જે વાતાવરણના લેયરો છે એમાં બધા વેવ્સ એબ્ઝોર્બ થઈ જાય છે. પૃથ્વીની સપાટી ઉપર ઓલમોસ્ટ વિઝિબલ રેઝ એટલે કે દ્રશ્યમાન વર્ણપટ કે આઈઆર વિકિરણો કે દ્રશ્યમાન વિકિરણો કે માઇક્રોવેવ જેવા જ રેડિયેશન્સ આપણી પૃથ્વીની સપાટી ઉપર આવે છે. એટલે આપણને બહુ હાર્મફુલ નથી સૂર્યના વિકિરણો. પણ જો આપણી અસરોને કારણે આપણે જો ડે બાય ડે પૃથ્વીનું વાતાવરણનું લેયરને ખોરવતા જશું તો મોસ્ટ એનર્જેટિક રેડિયેશન્સ પણ આવવાની શરૂઆત થશે, પૃથ્વીનો નાશ થઈ જશે. અત્યારે હાલમાં ઓઝોનના લેયરમાં ગાબડા પડવાને કારણે જે ઓઝોન છે એ યુવી રેડિયેશનને એબ્ઝોર્બ કરે, પણ ઓઝોનના લેયરમાં ગાબડા પડવાને કારણે પૃથ્વીની સપાટી ઉપર યુવી રેડિયેશનનો મારો પણ વધુ થાય છે, કારણ કે આ રેઝ હવે જોઈએ એટલા એબ્ઝોર્બ થતા નથી. પરિણામે આની એનર્જીને કારણે પૃથ્વીનું ટેમ્પરેચર વધે છે, કેમ કે આમાં એનર્જેટિક હોય એટલે પૃથ્વીની સપાટી પર એનર્જી વધે, ટેમ્પરેચર વધે તો સુનામી ને એવી જે કુદરતી હોનારતોનું પ્રમાણ વધી ગયું, કેમ ધ્રુવીય પ્રદેશનો બરફ ઓગળે. રાઈટ? ઓકે. તો હવે આપણે ચર્ચા કરીએ તો રેડિયો વેવથી કોસ્મિક રેઝ સુધીમાં આ બધા વેવ સૂર્યમાંથી આવે પણ પૃથ્વીની સપાટી ઉપર બધાય ન આવે, દ્રશ્યમાન અને આઈઆર ને માઇક્રોવેવ જેવા આવે. બરાબર. ઉપરથી નીચે તરફ આવીએ, મતલબ રેડિયો વેવથી માઇક્રોવેવ તરફ આમ ઉપરથી નીચે આવો. બરાબર. તો શું થાય? લેમ્ડા ઘટે, એનર્જી વધે, આવૃત્તિ વધે. બરાબર. રેડિયો વેવથી માઇક્રોવેવ અને રેડિયો વેવથી કોસ્મિક વેવ તરફ આવશો, આ સિક્વન્સ યાદ રાખજો, ત્યારે તરંગ લંબાઈ ઘટે, એનર્જી વધે, ન્યુ વધે. એટલે જો ઉર્જાને અનુસંગત વાત કરીએ, ઉર્જા, તો રેડિયો વેવ કરતા માઇક્રોવેવની ઉર્જા વધારે, માઇક્રોવેવ કરતા આઈઆરની ઉર્જા વધારે, એના કરતા દ્રશ્યમાનની ઉર્જા વધારે, એના કરતા યુવીની ઉર્જા વધારે, એના કરતા એક્સરેની ઉર્જા વધારે, એના કરતા ગામા રેઝની ઉર્જા વધારે, એના કરતા કોસ્મિક રેઝની ઉર્જા વધારે. અને જો તરંગ લંબાઈ લેમ્ડાની વાત કરીએ તો રેડિયો વેવની તરંગ લંબાઈ સૌથી વધારે, પછી આવે માઇક્રોવેવ, એના પછી આવે આઈઆર, એના પછી આવે વિઝિબલ એટલે કે દ્રશ્યમાન, એના પછી આવશે યુવી, એના કરતા ઓછી તરંગ લંબાઈ એક્સરે, એના કરતા ઓછી તરંગ લંબાઈ ગામા રેઝ, એના કરતા ઓછી તરંગ લંબાઈ કોસ્મિક રેઝ. ચલો રેડી? તો દીકરાઓ આ આપણે વીજ ચુંબકીય વિકિરણો અંગેની માહિતીઓ જોઈ ગયા. હવે વીજ ચુંબકીય વિકિરણો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે
સ્પેક્ટ્રમ કેને કહેવાય એનો ખ્યાલ આવી ગયો છે. આ બધા સ્પેક્ટ્રમ જ કહેવાય. આખી આ જે સ્પેક્ટ્રમ જ ડિવાઈડ કરેલા છે આપણે વિચુંબકીય વિકિરણોને આખી ક્લાસિફાઈડ એક શ્રેણી બનાવી દીધી છે. આને જ કહેવાય સ્પેક્ટ્રમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે નીલ બોહરે કીધું હતું કે ભાઈ રુથરફોર્ડ છે એ હાઇડ્રોજનનું વર્ણપટ સમજાવી નથી શકતો, જેને રેખીય વર્ણપટ સમજાવી નથી શકતો, આપણે ચર્ચા કરી હતા આગળના લેક્ચરમાં. હવે એ વર્ણપટ સમજાવવા માટે નીલ બોહરના પરમાણુ નમૂનાને આધારે હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ સમજવાનો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. રેડી? તો ચાલો દીકરાઓ, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી પૂર્ણ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.